નકલી દૂધ મામલે દીપ પીપોદરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેનનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે. નિવેદન મામલે દીપ પીપોદરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના દૂધ ઉત્પાદક સભાસદોના આ નિવેદનો ચેરમેને સમગ્ર મામલે ખુલાસો કર્યો છે. સને 1972માં 11,887 નંબરની રજીસ્ટર્ડ થયેલી અમારી દીપ પીપોદરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ કોડ નંબર 113 અને વર્ષોથી મંડળીમાં સેવારત ચેરમેન શામળ પટેલનું નામ લઈ સમાચાર માધ્યમો તથા સોશિયલ મીડિયામાં ગામની ડેરીમાં નકલી દૂધ ભરાયું હોવાની મનગળત ઉપજાવી કાઢેલા અને તથ્યથી વેગળા આક્ષેપો કરી પીપોદરા દૂધ મંડળી અને શામળ પટેલની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ત્યારે શામળ પટેલ કે જેઓએ અમૂલ ફેડરેશન અને સાબર ડેરીનું નેતૃત્વ કરી બહોળા અનુભવથી બંને સંસ્થાઓને વિકાસની નવી ઊંચાઈએ લઈ જવામાં મોટું યોગદાન આપ્યું હોય, સ્વયં પ્રગતિશીલ દૂધ ઉત્પાદક હોય એ વ્યક્તિ ક્યારેય પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનું ખોટું કામ ન કરે એ સૌ જાણે છે. સાચી હકીકતથી સૌએ વાકેફ કરીએ છીએ કે સોશિયલ મીડિયામાં કરેલા આક્ષેપો મુજબના કોઈ વ્યક્તિઓનું એક ટીપું પણ દૂધ અમારી દૂધ મંડળીઓમાં ક્યારેય આવેલું નથી. જ્યાં સ્વયં શામળ પટેલે સામેથી મંડળીમાં GCMMFની ટીમને બોલાવી સ્થળ તપાસ કરાવી, જેથી તપાસમાં પણ પીપોદરા દૂધ મંડળીના એક પણ સભાસદનું દૂધ અસ્વીકાર્ય માલુમ પડેલ નથી. આ તબક્કે પણ ખાસ ધ્યાને મૂકવું છે કે સોશિયલ મીડિયામાં દર્શાવેલ બાબતોમાં રત્તીભાર પણ કોઈ તથ્ય નથી અને સત્યની વેગળા નિવેદન કરી અમારી દૂધ મંડળીના ચેરમેન શામળ પટેલ અને પીપોદરા દૂધ મંડળીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનું આયોજનપૂર્વક રાજકીય ષડયંત્ર ચાલી રહ્યું છે. આથી આવું હીન કૃત્ય કરનારાઓની વાતોમાં ન ભરમાવ અને જાકારો આપવા સૌને વિનંતી છે. અહેવાલ જયંતિ પરમાર, સાબરકાંઠા. સૌને મારા નમસ્કાર. જે પ્રેસ મીડિયામાં અને પેપરની અંદર પીપોદરા મંડળીના આક્ષેપો આવું છે. મારી દીપ પીપોદરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી રજિસ્ટર નંબર 11,887 છે અને સાબર ડેરીનો કોડ નંબર 113 છે. દીપ પીપોદરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી તરીકે રજિસ્ટર થયેલી મંડળી સાબર ડેરીના સભાસદ તરીકે ચાલુ છે. આ મંડળીના ચેરમેન તરીકે શ્યામળભાઈ બાલાભાઈ પટેલ હું એનો ખુલાસો આપું છું કે જે પેપરમાં અને મીડિયામાં પીપોદરા દૂધ મંડળીમાં જે નકલી બનાવવા દૂધના આક્ષેપો થાય છે એ પાયા વિહોણા છે અને જે આક્ષેપો જે વ્યક્તિ આવી છે એ વ્યક્તિનું મારી મંડળીમાં આજની ભૂતકાળમાંની એક પણ ટેપો દૂધ ભરાયેલું નથી એની ખાતરી આપું છું. બીજું, હું સાબરડીના ચેરમેન તરીકે કાર્યરત છું. મને પણ માનવના જીવનના સ્વાદ સાથે ચેડો થાય એ વસ્તુ બિલકુલ ગમતી નથી. એટલે જે બનાવટી દૂધના પ્રશ્નો હોય એ પ્રશ્નોમાં અમે જાકારો આપીએ છીએ. આજની ભવિષ્યમાં એ અમને કોઈ દિવસ વિચાર ના આવે એની ખાતરી આપું છું. તો સૌ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આજે મીડિયામાં અને પેપરમાં જે પીપોદરા મંડળીનું આક્ષેપો આવે છે એ આ આક્ષેપોનો સૌ જાગરો આપો એવી મારા સૌને નમ્ર વિનંતી છે. પીપોદરા દૂધ મંડળીનો સેક્રેટરી છું. હાલ મારા 157 ગ્રાહકોનું દૂધ હું લેમ છું અને દૈનિક દિવસનું 4500 લીટર દૂધ હું ગ્રાટ કરું છું અને દરેક દૂધમાં લેક્ટોમીટર નાખીને લેમ છું. કોઈ પણ જાતનું તકલીફ વગરનું દૂધ છે. પણ આ લોકો બદનામ કરવા માટે, અમારી મંડળીને બદનામ કરવા માટે આવા ખોટા આક્ષેપો કરીને મંડળીને બદનામ કરવા માગે છે. હું પીપોદરા દૂધ મંડળીનો વાઇસ ચેરમેન છું અને અમારી ડેરીમાં અમારા સભાસદોનું દૂધ લેવામાં આવે છે. બહારનું દૂધ તો લેતા નથી અમે અને અમારી મંડળી બહુ રેગ્યુલર ચાલે છે અને આ ખોટા અફવાઓ કરી ખોટા કાવતરા કરીને અમારી મંડળીને બદનામ કરવાના કાવતરો છે. અમારી મંડળી કોઈ દિવસ આ રીતે આવી પગલું ભરે જ નહીં એ અમે ખાતરી આપીએ છીએ. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે. સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.